સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે 71થી વધુ સોસાયટીઓમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ. વડોદરામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં એક વિશેષ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા આ સામાજિક પહેલની વિગતો જાહેર કરવામાં આવી હતી. વડોદરામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા જળ સંચય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટર વિજય શાહના જણાવ્યા મુજબ શહેરની 5 વિધાનસભાની 71થી વધુ સોસાયટીમાં આ અભિયાન હાથ ધરાશે. આ પહેલ અંતર્ગત વ્યક્તિગત ઘર કે એપાર્ટમેન્ટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંદાજિત ₹10,000ના ખર્ચે સિસ્ટમ લગાવાશે, જેમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા 50% સબસિડી આપવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી સૌર પાર્ક સોસાયટીના 700થી વધુ મકાનોમાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે. જળસ્તર ઊંચા લાવવાના આ પ્રયાસમાં જોડાવા વડોદરાવાસીઓને અપીલ કરવામાં આવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું.